નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બરવાળા કાપડિયાળી રોડ પર ગમખ્વાર અકસ્માત. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર. 15 વર્ષીય કિશોરનું મોત, 3 મહિલા ઘાયલ. બરવાળાથી કાપડિયાળી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં એક કિશોરનું મોત નીપજ્યું છે, જ્યારે 3 મહિલાને ઈજાઓ થઈ છે. અકસ્માતમાં છકડો રિક્ષામાં સવાર 15 વર્ષીય ઋત્વિક ભરતભાઈ ઝાપડિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત મહિલાઓમાં આશાબેન ભરતભાઈ ઝાપડિયા, પ્રભાબેન ભરતભાઈ ઝાપડિયા અને શીતલબેન વિપુલભાઈનો સમાવેશ થાય છે. પોલીસને ઘટનાની જાણ થતાં તુરત ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરવાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અકસ્માત બાદ ઇકો કાર અને છકડા રિક્ષાના ચાલક બંને પોતાના વાહનો લઈને ફરાર થઈ ગયા છે. બરવાળા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.